લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા પીપી સવાણી હોસ્પિટલના કિડનીની બીમારીને લઈને દાખલ દર્દી એમ્બ્યુલન્સ મારફતે વોટ આપવા માટે પહોંચ્યા હતા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં વોર્ડ નંબર 4ના બૂથ નંબર 24 ખાતે પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા પહોંચ્યા હતા। ઉમેશભાઈ મિશ્રા નામના વ્યક્તિ કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે। તેઓ છેલ્લા 4-5 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા। આજે મતદાનનો દિવસ હોવાથી ઉમેશભાઈ હોસ્પિટલ પ્રશાસનને જણાવ્યું હતું કે મારે મતદાન કરવા જવું છે। એટલે હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઉમેશભાઈને પૂરતા મેડિકલ ચેકઅપ કર્યા બાદ ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ મારફતે મતદાન મથકે પહોંચાડ્યા હતા। આમ હોસ્પિટલમાં દાખલ દર્દીએ પોતાની નાજુક હાલતમાં પણ પોતાના મતાધિકારનો उपयोग કર્યો છે। उमेश सरस्वती मिश्रा। सर ये हमारा हक है और हमें यही संदेश देना चाहूँगा कि हर कोई को अपना हक के लिए लड़ना चाहिए और आना ही चाहिए 4 से 5 दिन से। तो यही कहूँगा सर कि मतदान देना चाहिए, ये हमारा हक है। सही नेता चुने और देश के सुरक्षा के लिए जरूरी है। तलाविया पीपी सवाणी हॉस्पिटल विपुलभाई कई जगह दर्दी में मतदान करवा માટે તમે લાગ્યા હતા? અમે ઇન્દિરાનગર સોસાયટીના રહેવાસી એક ઉમેશ કુમાર મિશ્રા હતા। તેઓ છેલ્લા 5 દિવસથી પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। તેઓએ આજે સવારે જણાવ્યું કે આજે મતદાનનો દિવસ છે અને મારે મતદાન કરવું છે। એટલે લોકશાહી હોય અને મતદાન કરવાનો સૌને હક છે, જેથી કરી અમે એના જે કન્સલ્ટન્ટ ડૉક્ટરો છે એને બધાને એકસાથે સંપર્ક કર્યો અને કીધું કે ભાઈ આમને વોટ કરવા જવું છે તો આપણે આપી શકીએ કે કેમ મંજૂરી। એટલે તેઓએ કીધું કે ડૉક્ટરોની પૂરતી ટીમ સાથે આપણે વ્યવસ્થા હોય તો આપણે એમને વોટ કરવાની સંમતિ આપો।